અને એની મૂળ હકીકત રાજસ્થાનમાં ખેરગઢ છે. ખેરગઢના સોલંકી એટલે હામાં કુટુંબ કંકાસમાં ભાઈઓ ઘણા હામાં કપાઈ ગયા. પછી ભાઈ એક ભાઈ ગાદી ઉપર રહ્યો અને બે ભાઈઓ અલે પાપ બહુ કર્યું, હામાં કુટુંબમાં કરના ખૂન થઈ ગયા. તો મોટો ભાઈ તો ગાદી ઉપર રહ્યો અને બે ઝીણકા ભાઈઓ રાજ ને બીજ મોટો સંઘ લઈ અને જાત્રાએ નીકળ્યા. કંઈક દાન પૂર્ણ કરી આવી અને તીર્થોમાં નાહી આવી, ભગવાનના દર્શન કરી આવી. આ ખૂન ખરાબા કર્યા, પાપ ઓછું થાય. તો ફરતા ફરતા સિદ્ધપુર પાટણ ના ઝાપામાં આવી પડાવ નાખ્યો. એટલે પાટણની સ્થાપના કરી હતી વનરાજ ચાવડે. હાથોને વિક્રમ સંવત 752 સાલમાં. ત્યાર પછી એક વનરાજ ચાવડાનો વંશ 8મો રાજા હતો છેલ્લો. સામરસિંહ નું નામ હતું, પણ એવો નબળો રાજા થયો. દારૂડિયો, પ્રજામાં ધ્યાન ન દે, દારૂ પીને પીડો રહ્યો, પ્રજા કંટાળી ગઈ. તો એની ઘોડીને માણસ તળાવની પાર ઉપર પાવા આવ્યો. ન્યા આનો સંગ પડ્યો હતો. એ સંઘમાં બે ભાઈઓ આવ્યા હતા, રાજ ને બીજ. એમાં બીજ હતો ને મોટો હતો, સુરદાસ હતો, જણકો હતો રાજ. એટલે ઘોડી ભડકી, ઓલા માણા પડ્યા હતા ને તળાવમાં પાણી પીવા ન જાય, નદીમાં, પાટણના પાદરમાં એ સરસ્વતી નદી. એમાં ઓલો જે ઘોડીના હાંકોવાળો હતો ને એને 3 ચાબકના ઘા કર્યા ઘોડી ઉપર પેટમાં. એ ફડાકા સાંભળીને સુરદાસે કહ્યું, ઓહો, આ કોણ મૂર્ખનો સરદાર છે? આ બધા કે કેમ? કે આ વછેરી, આ ઘોડી છે ને એના ઉદરમાં દેવતાય ઘોડો છે. એ આ મૂર્ખે એની ડાબી આંખ ફોડી નાખી. બોલો, એટલે વછેરો જન્મીએ એટલે ખોટીલો કહેવાય. એટલે એ કેમ ના કીધા કે મને ખબર છે પાકી. ઘોડી પાઈને ગયો ઓલો, ઈ માણસે રાજાને વાત કરી કે તળાવની પાડે એક સંઘ પેડો અને એક સુરદાસ છે, મેં ઘોડીને 3 ચાબક કર્યા ઘાના ચાબકના. તો ઈ માણસે એમ કહ્યું કે એના ઉદરમાં દેવતાય વછેરો છે અને એની ડાબી આંખ ફૂટી ગઈ. તો સામરસિંહ ચાવડો કે તોતા કે મહાન કહેવાય ને. એને જો અગાઉ ખરું ઘોડીના ઉદરમાં વછેરો છે એની ખબર પડી ગઈ તો એને બોલાવ્યા. એટલે બે ભાઈઓ આવ્યા. સામરસિંહને કહ્યું, કેમ બોલાવ્યા? તો કે અમારો આ ભાઈ વાત કરે છે એ સાચી વાત? ઘોડીના ઉદરમાં દેવતા વછેરો છે, એની ડાબી આંખ ફોડી નાખી. તાકે એ પાકું. આ તાઈ કે અમારું રાજ નથી, આ તમારું રાજ છે, તમારી ઘોડી, તમારો આ માણસ. બાકી અમારા રાજમાં આવું બન્યું હોય ને તો આ માણસને અમે તરવારથી મારી જ નાખ્યો હોય. બોલો, દેવતાથી આ દેવતાય ઘોડો છે વછેરો. હવે જન્મીએ એટલે એક આંખ નહીં હોય, ડાબી આંખ ફોડી નાખે તમારે મૂર્ખે. તાકે એની ખાતરી ઘોડી ઠાણ દે તઈ જોઈ લેજો. તા એમ નહીં કે આપણે શરત કરવી, ઓલો રાજા કીએ. તાકે હું ઘોડી ઠાણ દઈએ, વછેરો જન્મે, આંખ ફૂટલ હોય ખરેખર તો તમારી વાત સાચી પડે ને. તો મારી બેન છે લીલાવતી, એવી હોશિયાર ને એવી ડાય, રાજકાજ એ હલાવતી હતી. આ તો દારૂ પીને જ પડ્યો રહેતો હતો. અલે મારી બેન કે તમને પરણાવું, કદાચ
વછેરાને આંખ ફૂટલ ના હોય તો તાલો બીજ કે તો હું મારું માથું દેવા તૈયાર છું, બોલો. તાકે તો રોકાઈ જાઓ અહીંયા, ઘોડી ઠાણ દઈએ ત્યાં સુધી. અમે કે ખર્ચો તમામ તમારા સંઘનો બધો ખર્ચો દેખું. બોલા કે ભાઈ અમે રાજસ્થાનના રાજા જ છીએ, અમારે તારો ખર્ચો તો જોતો જ નથી, અમારે ખર્ચે અમે બધું ખર્ચવી પી લેવું. ભલે તો ઘોડી ઠાણ દઈએ ત્યાં સુધી રોકાવતા કા રોકાણા. ઘોડી ઠાણ દીધો, ખરેખર વછેરાની ડાબી આંખ ફૂટલ હતી, બોલો. ઓલો રાજા ખુશ થઈ ગયો કે મારી બેન તમારે વેરે લગ્ન કરાવું. તાકે મારે તો લગ્ન કરવા નથી, પણ મારો ભાઈ ક્યાં રાજ છે, મારા ઝીણકો, તમારે જો તમારી બેન દેવી હોય તો એના વેરે લગ્ન કરાવો. એ લીલાવતી ના લગ્ન થયા અને છેલ્લો ફેરો ફરતો હતો ને ત્યાં ઓલો રાજા બોલ્યો કે મારી બેન ને પેલે ખોરે ભગવાન દીકરો આપે તો અમારું ગુજરાતનું રાજ છે ને મારા ભાણેજને દઈ દઉં, બોલો. બોલો બીજ કે તમે વચને પરજો, તાકી પાકું. પછી એનો જે નાનો ભાઈ હતો ને એને કે તું સંગ લઈને જા દ્વારકા બેટ ને કરી આવ, હું અહીં છું આ રાજકાજમાં. એ સંગ લઈ મોટો લઈને ફરવા જાય છે, બીજ જાય છે ને આ ઝીણકો અહીં રહીએ. એ બધી યાત્રા કરતા કરતા નાણ સરોવર કોટેશ્વર ગયા. વર્તે ફેરે લાખા ફૂલની રાજધાની કચ્છમાં કેરાકોટમાં ત્યાં આવીને પડાવ નાખ્યો. તો એને ખબર પડી એ કે બીજ મહાન ત્રિકાલ જ્ઞાની છે. તો એ લાખા ફૂલના ઘોડાને એક પગ રત્નાકર ઘોડો હતો એનો, એ ઘોડા ઉપર બેહીને ગમે ને લડાઈ જાય લાખો ફૂલ હારતો નહીં. એ દેવતાય ઘોડો હતો. પણ જેમ માણસને સપના આવે એમ બોલો માલને સપના આવે. માણસ બોલી શકે, આ પશુ છે ને બોલી ના શકે. ઘોડાને એક દી સપનું આવ્યું, બોલો, કે જાણે મારા ઉપર લાખો ફૂલ બેહીને લડાઈ મને લઈ ગયો અને ખૂબ લડાઈ જામી, એમાં મને કોકની તરવાર લાગી પગમાં તો મારો જમણો પગ કપાઈ ગયો. આવું સપનું આવ્યું. પછી નક્કી થઈ ગયું મારો પગ છે ને એવું મગજમાં ઠાઈ ગયું, બોલો. પછી ગમે ત્યાં લાખો લઈ જાય તો એક પગ અધર રાખે, મગજમાં એવું બેહાઈ ગયું મારો પગ કપાઈ ગયો, પગ માંડે જ નહીં. કાંઈક દાખલો કર્યો લાખા ફૂલે, વૈદ તેડાવ્યા ભુવા તેડાવ્યા, જ્યોતિષ આગળ જોવરાયું, પણ આ ઘોડાનું દુઃખ કોઈ મટાડી ના આવ્યું, બોલો. એમાં આ સંઘવાળા આ બીજ સંઘ લઈને આવ્યો. લાખા ફૂલને ખબર પડી, લાખો ફૂલ ત્યાં ગયો, ઘોડાની વાત કરી, ભાઈ આવી રીતે અમારા ઘોડાને કુદરતી શું થયું હોય, પગ કે માંડે જ નહીં, બોલો. એટલે કે કાં ઘોડાને લેવો કાં મને ત્યાં આવવા દો. તો કે તમે જ હાલો, પાલખી બેહાડીને લઈ જઈ, તમે ઘોડાને જોઈજો હાલો. બીજ ને જાય, પગ ઉપર હાથ ફેરવો, કઈ ભાઈ આને કઈ છે જ નહીં, સપનઘાત છે. બોલા કે સપનઘાત એટલે હું બધી વાત કરી. આ એવું સપનું આવ્યું કે લાખો ફૂલ મને ક્યાંક લડાઈમાં લઈ ગયો, જપાજપીમાં કોઈની તરવાર લાગી, પગ કપાઈ ગયો, એવો આના મગજમાં ભ્રમ બેહી ગયો, બોલો. એટલે હવે પગ એમ નથી માનતો, બોલો. તાકે તો એને રેડી બનાવવો હોય તો તાકે તો તમારી સેના છે ને એના બે ભાગ કરી નાખો. એક હિમાળામાં સૈન્ય અડધા લઈ જાઓ, અડધી સેના આ પાદરમાં રાખો. હલે ઓલી હિમાળા વાળી સેના હોય ને એ ઢોલ ને નગારા આકલા ને પડકારા કરીને ગામ ઉપર ચડાઈ કરીને આવે. તમારી સેના અહીંથી હામી મૂકવી, તમારી ઘોડા ઉપર બેહું,
આટલા પડકારામાં એ ભૂલી જાય, બોલો, દોડવામાં પગ મંડાઈ જાય તો એને થાય કે અરે મારો પગ કપાઈ નથી ગયો, મારો પગ તો છે. આવી રીતે કરો. એવી રીતે કર્યું ને તો ખરેખર છે ને ઘોડે પગ માંડી દીધો, બોલો. તો ઘોડાને એમ થયું મારો પગ તો હાજો છે. મળ્યો થોડા આપવું દેવા, ઘોડો રેડી થઈ ગયો. તો એની કહ્યું લાખા ફૂલે કે તમે તો મારું ગજબ કામ કરી દીધું. મારી બેન એક રાયા છે, એના વેરે તમે લગ્ન કરો. તા કે નહીં ભાઈ, મારે તો લગ્ન કરવા નથી. મારો ભાઈ છે પાટણ રાજ, એની સામતસિંહની બેન હારે લગ્ન કર્યા છે. તમારી ઈચ્છા હોય તો તમારી બેન હારે લગ્ન કરે. તાકે તો એને તેડાવો. એના હારે પણ લગ્ન કર્યા. એ પછી આની બેન ને પાટણ જે કહ્યું હતું ને કે મારી બેન ને જો દીકરો આવે તો હું મારું ગુજરાતનું રાજ દઈ દઉં, બોલો. એટલે ખરેખર ગર્ભર્યો, બાળકનો જન્મ થવાની તૈયારીમાં માણસ બોલી જાય આવેશમાં. પછી વિચાર આવે, ઓહો, આપણે પૈસા લખાવી દીધા 5,000, હવે દેવા નથી આપણે. આને એમ થયું કે આપણે રાજનું કહી દીધું, પણ હવે રાજ દેવું કેમ? ભાઈ કાવતનું કહ્યું, બોલો. દાસીઓને રાખ્યું ત્યાં કે જેવો બાળકનો જન્મ થાય એટલે દીકરો હોય ને તો ગળા દબાવીને મારી નાખજો, કોઈને ખબર ના પડવા દેજો. તમે કે હોય પૈસા દેવું અમે. અને ઓલો બીજ હતો સુરદાસ, એની ન્યા ગોરને બેહાડ્યો. બાળકનો જન્મ થાય, જન્મ કુંડલી કરવાની કે આના કેવા લેખ છે એમ. એ ઓહરીમ બારો બેહાડ્યો. દાસીઓને કહ્યું બાળક જન્મે એક નગારું દીધું, આ નગારા ઉપર તો અમારે ઘા કરવાનો, એટલે અહીં ખબર પડી જાય કે બાળકનો જન્મ થયો. ભલે આ બધું ગોઠવું અને કુંવરનો જન્મ થયો. રૂપનો અંબાર. દાસીઓને એમ થયું અરે આવા કુંવરને આપણે મારી નાખવો, કે બહુ છૂટ્યું આપણે. પૈસા સારું થઈને આ ધંધો કરવો. પણ દાસીઓ કે તો કરવું હું? રાજાને આપણે શું કેવું હું? કે આપણે છે ને આને ગમે ને જીવતો મૂકી આવી હિમાળામાં અને રાજાને કહી દે હું કે ભાઈ બાળક છે ને મરલ બાળક જન્મ. ઈ બરોબર. દાસીઓ છાને મન્યું, બે દાસીઓ ગયું હિમાળામાં. એક મોટું ઝાડ હતું, ઝાડના થડમાં પોલ હતી, અને ઈ પોલમાં આ છોકરાને મૂકી દીધો જીવતો. હવે એના ભાગ ભરે છે, આપણે પાપ નથી કરવું. પછી દાસીઓએ તઈ બોલું નગારું વગાડવાનું તઈ વહાણ આવ્યું. પાછું જઈ નગારું વગાડ્યું. ગોરે જન્માક્ષર કર્યા. ચોઘડિયું ફરી ગયું. આ વાર લાગી ને. આ જન્મો હતો તઈ મૂળ નક્ષત્ર હતું અને શુભ ચોઘડિયું હતું. અને પછી વાર લાગી એટલે કાળ ચોઘડિયું આવી ગયું, નક્તર બીજું આવી ગયું. એટલે ગોળે જન્માક્ષર કર્યા એટલે કહ્યું ભાઈ આ નક્તર એવું હાલે છે. કાળ ચોઘડિયું, આ બાળક છે ને તમારા મા બાપનો વેરી, મારી નાખશે મા બાપને. આના જન્મ લેખ આવા છે. એ કે ભલે તો. અને દાસીયું કહ્યું છોકરો છે ને જન્મો પણ મરેલો છોકરો હતો. અમે જમીનમાં દાટી આવી, બધે માની લીધું. આયા વણજારા પોઠ લઈને વટાણા. ઓલો છોકરો ઝાડવાને પોલમાં રાખ્યો હતો ને એ રડતો હતો, બોલો. મેન વણજારો તો સાંભળી ગયો, અરે અહીંયા કે છોકરું કેવું રડે, ભૂત થયું કે પ્રેત થયું? પણ હેમત કરીને જોવા ગયો, એ પોલમાં રૂપનો અંબાર છોકરો. પોતાને કે સંતાન હતું નહીં,
છોકરાને લઈ લીધો. બોલો, લઈને વિચાર કર્યો, ભગવાને મને કે આમ તો દીકરો ના આપ્યો, પણ આ મારો દીકરો. પણ વળી બીજાએ કહ્યું, અહીંયા કે પાટણમાં સામતસિંહ ચાવડાનું રાજ છે, તો તમે જે જાણ કરી દો કે આવી રીતે મને છોકરો જઈડો, એટલે કોઈ વાંધો ન કરે. એ સભામાં લઈ ગયો, સામતસિંહ ચાવડાને વાત કરી કે મને આવી રીતે બાળક જઈડો. તા તો ઓલો સુરદાસ હતો બીજ, એ કે લાવ મને મારા હાથમાં લાવ. એના હાથમાં દીધો એટલે કહી દીધું, આ છોકરો તો અમારો જ છે. દાસીને બોલાવ્યું, એ કે સાચી વાત કરી દેજો, નકર જાનથી મારી નાખી. કે દાસી સાચી વાત કરી દીધી કે ભાઈ એ છોકરાને મેં માર્યો જ નથી, અમુક ઠેકાણે ઝાડવાની પોલમાં મૂકી આવ્યા હતા અમે. આ એ છોકરો. આ પછી ગોરને બોલાવ્યો, એની કે પાછા જન્મ અક્ષર કરો. તમે કે નગારામાં દાંડી મારી ત્યાં કેટલો ટાઈમ થયો હતો? તાકે ત્યાં અડધો કલાક થઈ ગયો હતો. અડધો કલાક મોર પાછા જન્મ અક્ષર કર્યા તો મૂળ નક્ષત્ર આવતું હતું, શુભ ચોગડિયું આવતું હતું. એ જન્મ અક્ષર કર્યા તો કે આ તો આખા ગુજરાતનો રાજા થાય, આવા લેખ છે આના. બોલો, અને આનું નામ મૂળ નક્ષત્રમાં જન્મો એટલે મૂળરાજ સોલંકી. જે આગળ ભણેલા હોય ને એને પાઠમાં આવતું મૂળરાજ સોલંકી, ગુજરાતનો રાજા. એ મૂળરાજ સોલંકી ઉંમર લાયક થયો એટલે ઓલા બીજે કહ્યું સામતસિંહ રાજાને કે ભાઈ હવે તે કહ્યું તું તો આ તારા ભાણેજને રાજ આપી દે. તાતા માણસ મીંડો લચું પચું થવા, રાજ કેમ દઈ દેવું? આવેશમાં બોલી તો ગયો, પણ ના એ ના પડાય. પછી કહ્યું લીંબુ ઉછાળ રાજ આપું. લીંબુ ઉછાળ એટલે હું? કે લીંબુ લઈને આમ આકાશમાં ઘા કરું ને, લીંબુ હેઠું પડે ને અડલી વાર કે ગાદી ઉપર બેહવા દઉં તો લીંબુ પડતા શું વાર લાગે? પાને બીજે કહ્યું એમ તો એમ લીંબુનો ઘા કરે અને હિખાડી રાખ્યું, તારે કે એટલું બોલી દેવાનું, ફલાણા ભાઈને હું દિવાન બનાવું છું, ફલાણા ભાઈનું સેનાપતિ બનાવું. એમ આપણા માણસને કાયમ દાખલ કરી રાખવા. એમાં બીજે કહ્યું, તું આ લીંબુનો ઘા કરે છો, એ લોહી વાળું લીંબુ કરીને ઉડાડતો જા. અમે લોહી વાળું લીંબુ ઘા કરે, મેં એક દી હમરાડી ઉપાડી ગઈ લીંબુ ને અધરા લોહી વાળું હતું એટલે લીંબુ હેઠું પડ્યું નહીં. ઓલા કે ભાઈ હવે ઉતરી જતા કે લીંબુ ક્યાં હેઠું પડ્યું? લીંબુ હેઠું પડે તો જ ઉતરવું હોય કે ગાદી હેઠો. હગા મામાનો ખૂન કરી અને મૂળરાજ સોલંકી ગાદી ઉપર બેસી ગયો. બોલો, એ મૂળરાજ સોલંકીને એક દીકરો હતો ચામુંડ. મૂળરાજ સોલંકી ગુજરી ગયા પછી ચામુંડ ગાદી ઉપર આવ્યો, પાટણની ગાદી ઉપર. પછી મૂળરાજને 3 દીકરા હતા, વલ્લભદેવ, દુર્લભદેવ, નાગરાજ. એ વલ્લભદેવ આગળ સીડી આવતી ને, સીડીના રોગમાં મરી ગયો. દુર્લભદેવ, નાગરાજ બે રહ્યા. ચામુંડ ગુજરી ગયો એટલે દુર્લભદેવ ગાદી ઉપર આવ્યો. એ દુર્લભદેવ જુનાગઢનો રાજા રાડિયાસ એને દુર્લભદેવને બેને વાંધો હાલે. એ દુર્લભદેવની ગુજરાતની પાટણની રાણીઓ દામાકુંડમાં નાવા આવ્યું તો ન્યાનો વાણિયો દામાકુંડનો ઇજારો રાખ્યો તો એ રાડિયાસને ખબર ન રહે ને રાણીઓને નાવા ના દીધી. બોલો, એટલે જુનાગઢ તો ખંડણીયું રાજ હતું. એટલે એ રાણીઓ નાયા વિનાની રથ પાછો ફેરવો તો રાજાને ખબર પડી ડિયાસને
જુનાગઢના રાજા ડિયાસને આડો ફેરો વિનંતી કરી, હવે તમે નાઈ લ્યો. રાણીઓ કે અમારે નાવું જ નથી, હવે અમે તારા જુનાગઢ ઉપર સેના મૂકી બોલ, અને તૈયાર રહેજે લડવા માટે. લડી જુનાગઢ અમારે કબજે કરવું ને તે પછી અમે આમાં નાવા આવ્યું બોલ. એ પાટણથી મોટી ફોજ આવી, આની દરવાજા બંધ કરી દીધા. ઉપરકોટનો દરવાજો છે ને, એ ઉપરકોટ ના ઈમાજીની રાજધાની હતી. ઉપરકોટમાં દરવાજા બંધ કરી દીધા. ગુજરાતનું સેના આવી, કોઈ હિસાબે કિલ્લો તૂટે નહીં. 12 વર્ષ સુધી પડ્યો રહ્યો બોલો. પછી પાછું જવાય નહીં, તોય હરમ લાગે. આખા ગુજરાતનો રાજા, તો હવે શું કરું? પછી ગઢવીને ખૂટાડ્યો. એ ગઢવીને કહ્યું, તો હું રાજા ડિયાસ છે ને, મહાન દાનેશ્વરી છે, તું જઈને માગજે. માગવામાં એ વચન દે એટલે એનું માથું માગી લેજો બોલો. એ ગઢવી જાય છે, ખૂબ વખાણ કરે. રાજા ડિયાસે કહ્યું, માગ માગ, તારું માથું આપ. કેમાં હું માથું આપી દઉં? એમ નહીં, તારી રાણી આવે અહીંયા, તું તારા હાથથી માથું કાપી અને આ થાર લઈને તારી રાણી ઊભી હોય એ થારમાં મૂકી દે ને તારી રાણી મને માથું આપે. એવી રીતે બોલો. એ રાણીને બોલાવી, રાણી મંડી રડવા. રાણીને કઈ ખબરદાર, જો આંખમાં આંસુ લીધું તો આવો મોકો મને કેદી આવી. એ રાજાએ પોતે માથું ઉતાર્યું, પોતાના હાથથી ત્રાસમાં મૂકી દીધું. એ રાણીએ એ મસ્તક ગઢવીને આપ્યું. ગઢવી લઈને આવ્યો, બધે ફિટકાર આપ્યો. આવા કે ધાર્મિક રાજાનું ત્યાં માથું લીધું, આ તે બહુ ખોટું કર્યું. અને તાત્કાલિક ગઢવીને કોઢ નીકળો બોલો, મંડ્યો રાડું દેવા. અને ડિયાસની રાણી હતી, એનો દીકરો હતો 6 મહિનાનો, એનું નામ હતું નવગણ. એટલે દાસીને કહ્યું, આને તું એ કે આડીદર બોડીદર આયરમાં દેવાય બોદર છે ને, ન્યા મૂકી આવ, મારે સતી થવું છે. એ ડિયાસના ધડ હારે સતી થઈ ગઈ. ઓલી દાસી છે ને, નવગણ ને દેવાત બોદર ને મૂકી આવી. ઈ આ દુર્લભદેવ પછી જેટલા રજવાડા હતા ને, એની દુર્લભદેવને ફિટકાર આપ્યો. દગાથી કે ત્યાં આવું માથું લીધું આવા માણસનું, માટે તું અમારી નાત બાર. બધા રજવાડા એને નાત બારો મૂક્યો બોલો. પછી એને અફસોસ થયો કે મેં બહુ ખોટું કર્યું. પછી રાજપાટ છોડી ને તપ કરવા વયો ગયો બોલો. તો ક્યાં આવ્યો? ભરૂચ. ભરૂચ છે ને, ન્યા તપસ્વી ભૂમિ છે, ભૃગુ કચ્છીનું નામ છે. ત્યાં સન્યાસી બની તપ કરતો હતો. નદી ઉપર આવ્યો. એનો દીકરો ભીમદેવ સોલંકી થયો, એનો દીકરો કરણદેવ થયો. એ કરણદેવ નો સિદ્ધરાજ. એ સિદ્ધરાજ